માંગરોળના ઓસાના મહિલા સરપંચના દિયર ભાજપમાં જોડાયા। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જુનાગઢ। નામ લે રાજેશભાઈ મોહનભાઈ કિંદરખડિયા, ઓસા સરપંચના પ્રતિનિધિ તરીકે અમે આજે ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતા અને ઘણા વર્ષોથી વિકાસના કામ ન ખાવાને કારણે આજે કરી ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે અમે આજે કરી ભાજપમાં જોડાઈએ છીએ વિકાસના કામ માટે। કેટલા લોકો જોડાણા છે? આશરે 35 થી 40 કાર્યકરો સાથે જોડાણા છે, તમામ આખા ટીમ સાથે। દેવાભાઈ માલમ, કેશોદ 88 ધારાસભ્ય, મારા વિસ્તારના ઓહાના આખી પેન્ડલ આજે ભાજપમાં ભળી છે। એટલે ભાજપમાં ભળતા અન્ય બીજા પણ ગામના આવ્યા છે। આજે સાખવા ગામ છે ને ત્યાંના પણ આવ્યા છે। એટલે આ ભાજપમાં ભળવાથી ભાજપ માટે બહુ સારું પરિણામ આવશે અને હજી અમારા વિસ્તારના ભાજપમાં લોકો ભળે એમ છે કે અત્યારેની તૈયારી છે કે તમે જ્યારે કહો ત્યારે અમારે ભાજપમાં ભળવાનું છે। નાંદરખી ગામ છે ને ત્યાં પહેલાં માજી સરપંચ હતો, એ અત્યારે ચાલુ સરપંચ છે, એ મારી પાસે આવ્યા અને કે તમે મિટિંગ રાખો, અમારે આખા સભ્યો આ કોહાના આખા સભ્યો પંચાયતના ભળ્યા, એમાં નાંદરખીના પણ આખી પેનલ આવી પંચાયતની અને એને આપણે એનું બધાનું આજ કેમ મીઠું મોઢું કરાવી ખે પહેરાવી અને એને આપણે કાંઈ પણ અમારા જેવું કામકાજ હોય તો એને આપણે પ્રોત્સાહિત કર્યા અને એના માટે પણ અમે તત્પર છે। કામ એને જે જરૂર હોય એ જેટલા ભાજપમાં ભળ્યા હોય એને કહેવાનો અમારી પાસે હક છે અને અમે એના માટે કાયમી કામ કરશું। એને અપેક્ષા 30 થી 40 લોકો જોડાણા છે। આજે અમે અહીં બહુ સગવડ ન હોય, નહીતર તો અમારે જેથી આ નાંદરખીની મિટિંગ કરવી તો એ 1000-2000 માણસો જોડા છે અને ભાજપમાં જોડાવાના છે, મિટિંગ રાખવાની છે ફાઇનલ।